રાજકોટથી સમાચાર મળ્યા છે કે જસદણ તાલુકામાં ટેકાના ભાવે પાક વેચાણ માટે કરાયેલા રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે સેટેલાઇટ ઇમેજમાં મગફળી દેખાઈ નહીં હોવાના આધાર પર અનેક ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે। એ સમયે ખેતરોમાં મગફળીનો પાક ઊભો હોવા છતાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ ઉઠાવી છે। આપ નેતા રાજુ કરપાડા, બ્રિજરાજ સોલંકી, તેજસ ગાજીપુરા તેમજ કોંગ્રેસના મનસુખ સાકરિયા અને ધીરુ છાયાણી હાજર રહી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। ખેડૂતોની માંગ છે કે તલાટી કે વીસી ખેતરનો સર્વે કરે અને યોગ્ય નિર્ણય લાવે, નહીં તો આંદોલન ગાંધીનગર સુધી લઈ જવાશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતોની શું માંગ છે અને ખરેખર શું હોવું જોઈએ અને શું આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે, શું કહેશો? આ ચાલુ મહિનામાં તારીખ 1 થી સરકારમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન છે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ હતું। જેના અનુસંધાનમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના લાખો ખેડૂતોએ છે એ આ સરકારની અંદર ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરેલ હતું। જેના હું આપના માધ્યમથી જણાવી દઉં કે આ ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરવા માટે એક યુદ્ધમાં જવું પડે કે યુદ્ધની જેમ જીત થાય એમ ખેડૂત છે એ પોતાના દાખલાઓ લઈ અને 7 થી 8 દિવસ વીસી પાસે ધક્કા ખાય, ગ્રામ પંચાયત પાસે ધક્કા ખાય અને આજે એને રજીસ્ટ્રેશન કરાવેલું છે। હું આપના માધ્યમથી કહી દઉં કે એમને જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ સરકારના સેટેલાઇટ ઉપગ્રહ દ્વારા એમને મેસેજ આપવામાં આવ્યો છે કે ભાઈ તમે છે મગફળીનું વાવેતર કરેલું નથી, તમે અન્ય પાકનું વાવેતર કરેલું છે। તો આ સેટેલાઇટ સિસ્ટમ ખેડૂતોની શું માંગ છે અને ખરેખર શું હોવું જોઈએ અને શું આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે, શું કહેશો?